તો તાપીનો સોનગઢનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો। ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં 17 ગામોને એલર્ટ કરાયા। ડોસવાડા ડેમ છલકાતા નીચાણવાળા ગામોમાં એલર્ટ કરાયા છે। ડોસવાડા ડેમમાંથી સતત 57 ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે। તાપી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસવાને લઈને નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે। હાલ આપણે જે જગ્યા પર છે ડોસવાડા ડેમ છે। ડોસવાડા ડેમ જે હાલમાં સિઝનના પહેલા વરસાદમાં જ ઓવરફ્લો થયો છે। આ કુદરતી આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે રીતે હાલમાં ડોસવાડા ડેમ જે ઓવરફ્લો થયો છે જેના કારણે આહલાદક જે દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો હાલમાં ઉકાઈ ડેમ બાદ જે ડોસવાડા ડેમ જે છે ઓવરફ્લો થયો છે। ઓવરફ્લો થવાને સાથે જ નીચાણવાળા વિસ્તારો જે છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો હાલમાં આજે ડોસવાડા ડેમ જે છે તેના પરથી 2.5 સેન્ટીમીટર જેટલું ઊંચાઈથી હાલમાં પાણી પડી રહ્યું છે। વાત કરવામાં આવે તો આ સાથે જ નીચાણવાળા 17 જેટલા ગામો જે છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને તકેદારીના ભાગરૂપે જે નદી કાંઠેના જે વિસ્તારો છે અને માછીમારી કરતા લોકોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે। પુતુલ પંચાલ, TV13 ગુજરાતી, તાપી।